અત્યારે સાંજ થવા આવી છે ને ગુજરાતના જાણી લો કે કયા વિસ્તારોની અંદર અત્યારે વાદળા બંધાવાની શરૂઆત થઈ ગઈ છે ને મિત્રો આજ મોડી સાંજ તો બીજી તરફ રાત્રે જાણી લો કયા વિસ્તારોમાં જોવા મળશે ધોધમાર વરસાદ આવનારી હવે પછીની કલાકોની અંદર મિત્રો જાણી લો કે ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે। આજે ધાર્યા કરતા મોડો વરસાદ અને મિત્રો વરસાદના વિસ્તારોની અંદર પણ જોવા મળ્યો છે ઘટાડો। ગુજરાતના પશ્ચિમી કાંઠાના ભાગો જે અરબી સમુદ્રના હતા કે જ્યાં અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય છે। આ સિસ્ટમના ખાસ કરીને મિત્રો આપ જોઈ શકો છો તો વાદળા અરબી સમુદ્રની અંદર વરસાદ પાડી રહ્યા છે। બપોર બાદ આ સિસ્ટમ ખાસ કરીને મિત્રો ગુજરાત ઉપર અસર કરવાની હતી, પરંતુ આજે આ સિસ્ટમના વાદળોનું જોર વધારે પડતું અરબી સમુદ્રમાં રહ્યું છે ને ધીમે ધીમે હવે એ વાદળો ધીમે ધીમે ગુજરાતના દ્વારકાથી ખૂબ જ દૂરના દરિયાના કાંઠાની અંદર વાદળાઓ વરસાદ લંબાવતા જોવા મળી રહ્યા છે। પરંતુ મિત્રો આ વરસાદી સિસ્ટમ રાત્રિ દરમિયાન અમુક ભાગોની અંદર અસર કરે એ પહેલાં ગુજરાતના જાણી લો કે આગામી કલાકોની અંદર કયા વિસ્તારોમાં અત્યારે મિડ લેવલ ઉપર વાદળોનું બંધાણ શરૂ થઈ ગયું છે ને મિત્રો આગામી માત્ર 2 થી 3 કલાકની અંદર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદની જોવા મળી રહી છે આગાહી। તો બીજી તરફ મિત્રો ખાસ કરીને 18મી જુલાઈના દિવસે ગુજરાતના કેટલાક ભાગોની અંદર આજ કરતાં વરસાદનું જોર વધશે। તો આપણે 18મી જુલાઈના દિવસની વરસાદની આગાહી પણ જાણીએ। આ તમામ જાણીશું એ પહેલાં જો મિત્રો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં આપણે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો મિત્રો સાંજ થવા આવી છે ને અત્યારે હવે મધ્ય ભારતના ભાગો ઉપર સક્રિય લો પ્રેશર કે જે મધ્યપ્રદેશ ઉપર સક્રિય જોવા મળી રહ્યું છે એમના વાદળોનું જે તીવ્રતાવાળા અને વરસાદ પહોંચાડનારા વાદળો છે તે પૂર્વની દિશા તરફથી પશ્ચિમની દિશા તરફ ધકેલાતા જોવા મળી રહ્યા છે અને જેને લઈ આજ મોડી સાંજ અને મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના મધ્ય અને પૂર્વ ગુજરાતના અમુક જિલ્લાઓ હોય કે દક્ષિણી ગુજરાતના પણ ખાસ કરીને પૂર્વ લાગુના જે જિલ્લાઓ છે એ વિસ્તારોની અંદર મિત્રો આગામી કલાકોમાં અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદની જોવા મળી રહી છે આગાહી। તો બીજી તરફ મિત્રો અત્યારે સરફેસ લેવલ ઉપર વાત કરવામાં આવે તો ગુજરાતના સરફેસ લેવલના વાતાવરણની અંદર આવનારી મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન રાજસ્થાન લાગુના ગુજરાતના ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર ભારે મોટી અસ્થિરતા જોવા મળી રહી છે ને જેને લઈ તીવ્ર ગાજવીજ માટે મિત્રો ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારના લોકો થઈ જાય સાવધાન। તો બીજી તરફ મિત્રો અત્યારે 700 HPના લેવલની વાત કરવામાં આવે તો ઓમાન જેવા દેશના અરબી સમુદ્રનાથી વિસ્તારોથી લઈ ગુજરાતથી લઈને મિત્રો મધ્ય ભારતથી લઈ બંગાળની ખાડી કે જ્યાં આવનારા માત્ર 48 કલાકની અંદર બીજી એક વરસાદી સિસ્ટમ કે જે મિત્રો લો પ્રેશર સુધી બનશે મજબૂત। 19મી તારીખ મિત્રો આ બંગાળની ખાડીની અંદર બીજું એક લો પ્રેશર તૈયાર થવાનું છે ને જેને લઈ બીજી તરફ આ વરસાદી સિસ્ટમ અને મિત્રો અત્યારે ગુજરાત ઉપરથી એક મોટો સિયર ઝોન પસાર થતો જોવા મળ્યો છે અને જેને લઈ ગુજરાતની અંદર મિત્રો હજુ પણ આવનારા 5 દિવસ સુધી તો ગુજરાતની અંદર વરસાદની જોવા મળી છે આગાહી। તો મિત્રો હવે આપણે જાણીએ તો આજે આવનારી કલાકોને લઈ એટલે કે મોડી સાંજ સુધીની અંદર અને આજ રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા ભાગોની અંદર ક્યારે જોવા મળશે કેવો ભારે વરસાદ। તો સૌથી પહેલાં તો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો જેની અંદર ગુજરાતના સૌરાષ્ટ્રના ઘણા ભાગો હોય જેમાં ભાવનગર લાગુના વિસ્તારો આ સાથે જ ઘણા ભાગોની અંદર વાદળા અને તડકાનો માહોલ આજે જોવા મળ્યો છે। ત્યારે બીજી તરફ ખાસ કરીને ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગો હોય જેમાં રાજકોટના અમુક છૂટાછવાયા વિસ્તારો આ સાથે જ અત્યારે મોરબી સુરેન્દ્રનગરના વાતાવરણની અંદર વાદળછાયું વાતાવરણ તો અમુક વિસ્તારોમાં આગામી કલાકોની અંદર વરસાદની પણ શરૂઆત થાય તેવી સંભાવના જોવા મળી રહી છે। અત્યારે તમે જોઈ શકો કે રાજકોટ ગોંડલ જસદણ આજુબાજુ તો બીજી તરફ મોરબી અને સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોની અંદર વાદળાઓ અત્યારે તૈયાર થતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ મિત્રો પૂર્વ ગુજરાત લાગુના પણ અમુક વિસ્તારો જેમાં છોટાઉદેપુર નર્મદા જિલ્લો હોય દક્ષિણી ગુજરાતના પણ તાપી લાગુના વ્યારા સુધીના વિસ્તારો હોય આ સાથે જ મિત્રો આપ જોઈ શકો છો ઉત્તરી ગુજરાતની અંદર પણ બનાસકાંઠા આજુબાજુના અને કચ્છના અમુક વિસ્તારો હોય પાલનપુર
અને મિત્રો ખાસ કરીને કચ્છના કાંઠાના લખપત આજુબાજુના વિસ્તારોમાં અત્યારે ગાજવીજ થતી પણ શરૂ થઈ ગઈ છે। અને મિત્રો હવે પછીની આવનારી કલાકોની અંદર આપણે જાણીએ કે કયા વિસ્તારોમાં શરૂ થશે વરસાદ। તો મિત્રો આપ અહીં જોઈ શકો છો તો ગુજરાતની અંદર આવનારી કલાકોને લઈ મોરબી લાગુના વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી। તો બીજી તરફ રાજકોટના પણ અમુક ચોટીલાથી લઈ આપ જોઈ શકો છો અમરેલી સુધીના અમુક વિસ્તારો છે કે આ વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે। બીજી તરફ મિત્રો એ પણ આપ જોઈ શકો છો કે ખાસ કરીને મોડી સાંજ જેમ જેમ આવતી જશે તેમ મધ્ય ગુજરાત લાગુના સૌરાષ્ટ્રના ઉત્તરી અને પૂર્વી સૌરાષ્ટ્રના ભાગો જેની અંદર ખાસ કરીને મિત્રો અમદાવાદ સુધીના વિસ્તારો હોય, અમદાવાદના છૂટાછવાયા ધોળકા, આ સાથે ખેડાના અમુક વિસ્તારો, આ સાથે જ મધ્ય ગુજરાતના આણંદ લાગુના ખંભાત, તારાપુર આજુબાજુના વિસ્તારો તો લઈ બીજી તરફ મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કેટલાક વિસ્તારોમાં આગામી કલાકોમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથેનો આજે આવનારી કલાકોમાં પડી શકે છે વરસાદ। તો બીજી તરફ બોટાદના પણ સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો છે ત્યાં વધારે શક્યતા જોવા મળી રહી છે, જેમાં રાણપુર, ધંધુકા, લીંબડી, બરવાળા આજુબાજુના વિસ્તારો મધ્ય ગુજરાતથી લઈ આ સાથે જ મોરબીની અંદર અને રાજકોટ ચોટીલાથી શરૂ થયેલી વરસાદની આ ગતિવિધિ ઉત્તરી સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર મિત્રો આવનારી કલાકોમાં સારો વરસાદ લાવે તેવી શક્યતા જોવા મળી રહી છે। રાત્રિના 10 થી લઈ 12 વાગ્યાના સમયગાળાની વચ્ચે ઉત્તરીય ગુજરાતના રાજસ્થાની સરહદી વિસ્તારના અમુક વિસ્તારોની અંદર તીવ્ર ગાજવીજ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે, જેની અંદર આપ અહીં જોઈ શકો છો ખાસ કરીને મહેસાણા લાગુના વિસ્તારો હોય, આ સાથે પાટણથી લઈ ગાંધીનગરના વડનગરથી લઈ હિંમતનગર, સાબરકાંઠાના અમુક વિસ્તારો અને બનાસકાંઠાના પણ અમુક રાજસ્થાન લાગુ બોર્ડરના વિસ્તારોની અંદર તીવ્ર ગાજવીજ સાથે હળવો વરસાદ, તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે। મધ્ય ગુજરાત લાગુના પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજ રાત્રિના સમયગાળા દરમિયાન અમુક વિસ્તારોની અંદર મિત્રો જેમાં નડિયાદ, આણંદ, ખંભાત, વડોદરા, આ સાથે જ ખેડા લાગુના વિસ્તારોથી લઈ પંચમહાલ, છોટાઉદેપુર સરહદી વિસ્તારો અને દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો મધ્ય રાત્રિથી અમુક વિસ્તારોમાં સારી વરસાદની આગાહી રહેશે અને જેને લઈ સુરત, નવસારી અને વલસાડના કાંઠાના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી આજ મધ્યરાત્રિથી શરૂ થાય અને જેમ જેમ મિત્રો 18 તારીખની વહેલી સવાર આવશે તેમ વરસાદનું જોર વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, વાપી લાગુના વિસ્તારોમાં વધે અને મિત્રો 18 જુલાઈની વહેલી સવાર દરમિયાન દક્ષિણી ગુજરાત લાગુના સૌરાષ્ટ્રના જૂનાગઢથી લઈ ભાવનગરના દરિયાના કાંઠાની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે। તો હવે પછી જોઈએ તો મિત્રો 18મી જુલાઈ એટલે કે આવતીકાલે પણ ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદનું જોર આજ કરતાં વધતું જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને મિત્રો ભાવનગરના અમુક દરિયાઈ પટ્ટીના વિસ્તારોથી અમરેલી, આ સાથે જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારોમાં તો બપોરથી જ અમુક વિસ્તારોમાં સારા વરસાદની આગાહી રહેલી છે। સાથે જ જેમ જેમ મિત્રો બપોરનો સમયગાળો પસાર થતો જાય ને સાંજ આવતી જશે તેમ સૌરાષ્ટ્રની અંદર વરસાદના વિસ્તારો 18 તારીખે વધે તેવી પૂરી શક્યતા છે ને જેને લઈ ઉત્તરીય સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના વિસ્તારો, સુરેન્દ્રનગરના વિસ્તારો, આ સાથે જ બોટાદ લાગુના સુરેન્દ્રનગરના વિસ્તારો, રાજકોટ લાગુના વિસ્તારોને રાજકોટના પણ અમરેલીના અમુક વિસ્તારોની અંદર મિત્રો 18 જુલાઈના દિવસે ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। સાથે જ કચ્છની અંદર પણ મિત્રો 18 જુલાઈના દિવસે અમુક વિસ્તારોમાં સારા વરસાદની આગાહી, જેમાં પણ સરહદી જે ખાવડા લાગુના લખપત વચ્ચેના વિસ્તારોની અંદર સારો વરસાદ પડી શકે। તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર અમુક પોરબંદર અને જૂનાગઢના કાંઠાના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ મિત્રો 18 જુલાઈના દિવસે જોવા મળી રહ્યો છે। તો આ રીતે 18 તારીખ એટલે કે આવતીકાલ ગુજરાતની અંદર વરસાદનું જોર સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર સારું જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે। સાથે આપને જણાવી દઈએ તો મિત્રો 19મી જુલાઈના દિવસે બંગાળની ખાડીની અંદર નવી એક વરસાદી સિસ્ટમ લો પ્રેશરની અંદર પરિવર્તિત થશે। એ સિસ્ટમ પણ મિત્રો મધ્ય ભારત એટલે કે પૂર્વની દિશા તરફ આગળ વધશે અને મધ્ય ભારત સુધી આવશે અને એ સિસ્ટમના કારણે પણ ગુજરાતની અંદર વરસાદને લઈ થોડી અસર કરતા રહેશે અને જેને લઈ ગુજરાતની અંદર મિત્રો આ વરસાદનો રાઉન્ડ મોટો ચાલે તેવી પૂરી સંભાવના છે। આ સાથે જ તમે અહીં જોઈ શકો છો મિત્રો 24 તારીખે ફરી એકવાર બંગાળની ખાડીની અંદર
નવી એક વરસાદી સિસ્ટમ પણ બને તેવી શક્યતા જોવા મળી રહી છે. અને આમ મિત્રો ઉપરી 2 થી 3 વરસાદી સિસ્ટમો બંગાળની ખાડીમાંથી આવવાને લઈ વરસાદનો આ ગુજરાતમાં શરૂ થયેલો રાઉન્ડ હજુ લાંબો ચાલે તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે, જેમાં આવનારા દિવસોમાં અમુક ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદના પણ એંધાણ જોવા મળી રહ્યા છે. ફરી એકવાર મિત્રો અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ આપણે નજર કરાવીએ તો આપ અહીં જોઈ શકો છો કે ઉત્તરી ગુજરાત લાગુના રાજસ્થાનના ભાગોની અંદર અત્યારે સરફેસ લેવલ ઉપર ભારે જોવા મળી રહેલી અસ્થિરતાના કારણે રાજસ્થાનના ભાગોમાં વીજળીના તીવ્ર કડાકા અને ભડાકા સાથેનો શરૂ થઈ ગયો વરસાદ. તો બીજી તરફ મિત્રો કચ્છના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે હવે ધીમે ધીમે અમુક ભાગોમાં વીજળીના કડાકા સાથે જોવા મળી શકે છે વરસાદ. તો સાથે જ મિત્રો આપ જોઈ શકો રાજકોટ, સુરેન્દ્રનગરના કંડલા બંદર આજુબાજુના વિસ્તારો હોય અને દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાતના ઘણા ભાગોની અંદર આગામી કલાકોમાં હળવા વરસાદથી લઈ અમુક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાથી મધ્યમ સુધીના વરસાદની શરૂઆત થઈ શકે છે. અને જેમ મોડી સાંજ અને રાત્રિ આવશે ત્યાર 12 વાગ્યા સુધીના સમયગાળામાં ગુજરાતના ઘણા ભાગોની અંદર મિત્રો તીવ્ર ગાજવીજ સાથેના જોવા મળશે વરસાદ. નવી કોઈ પણ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું. આ ખેડૂત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આવજો. જય હિન્દ મિત્રો, જય ભારત.